ઓકે જી મેડમ. આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થયા છે. 4399 દિવસ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે જો કોઈએ પૂર્ણ કર્યા હોય તો એ પહેલા આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. ને એના જ કારણે ભારતીય જનતા પાર્ટી, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર દ્વારા આ એક પખવાડિયું, સુશાસન પખવાડિયું ઉજવવાનો એક નિર્ણય થયો હતો. ને એના જ ભાગરૂપે 5મી જૂનથી કે પર્યાવરણ ડેથી તો 21મી જૂન યોગ દિવસ સુધી અમે આ કાર્યક્રમો, વિવિધ કાર્યક્રમો લઈ અને પ્રજાના વચ્ચે ગયા છે. ભારતીય જનતા પાર્ટી અને સરકારની એક ખાસ ખાસિયત છે કે યોજનાઓ માત્ર કાગળ પર નહીં, પરંતુ દરેક યોજનાઓ એ લોકો સુધી પહોંચે એનો અમારા બધાનો એક સંકલ્પ છે અને પ્રયત્ન છે. ને એના જ ભાગરૂપે અત્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલું છે. હું તમને એક જનધન યોજનાની વાત કરીશ. તો જનધન યોજના એક એવી યોજના હતી કે જે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન બન્યા ત્યારે એમણે જોયું કે આ દેશમાં મહિલાઓ, ઘણી બધી એવી મહિલાઓ છે કે જેમનું બેંકમાં ખાતું નથી. તો આ બેંકમાં ખાતું ખોલાઈ અને આજે 32 લાખથી વધારે બહેનો આજે આ બેંકોમાં એમનું ખાતા છે. જનધન યોજનાનો લાભ લીધો છે. હું ગુજરાતની વાત કરું ને તો ગુજરાતમાં પણ આ જ રીતે વિવિધ યોજનાઓ દ્વારા અમે બહેનોને અને લોકોને સહાય મળે એ માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આયુષ્યમાન કાર્ડ, તો આયુષ્યમાન કાર્ડની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડની કોઈ કલ્પના નહોતી કરી, પરંતુ આ દેશના વડાપ્રધાને આયુષ્યમાન કાર્ડ જે જરૂરિયાત લોકોને આપી અને અત્યારે એમને હેલ્થના કોઈ પણ ઇસ્યુ હોય તો જો એના ખિસ્સામાં આયુષ્યમાન કાર્ડ હોય તો એ પોતે પોતાની સારામાં સારી ટ્રીટમેન્ટ કરાવી શકે છે. આવી વિવિધ યોજનાઓ દ્વારા અમે લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે. સરકારમાં સબકા સાથ સબકા વિકાસની સાથે માત્ર વિકાસની વાત જ નહીં, પરંતુ લોકોના સુખાકારીમાં વધારો થાય તેના માટે આ સરકારે પ્રયત્ન કર્યા છે. તમે હમણાં જ બસ હવે આ પ્રેસ પછી અહીંયા સુરેન્દ્રનગરમાં એક પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન પણ છે ને એમાં પણ લોકોની સાથે ચર્ચા વિચારણા કરીશું. ખેડૂતોની વાત હોય તો ખેડૂતો માટે પણ આ સરકારે કોઈ ના કામ કર્યું હોય ને એ કામ આ સરકારે કર્યું છે. હમણાં જે મેં રીતે વાત કરી એ પ્રમાણે કોંગ્રેસ માત્ર ગરીબી હટાવીશું એનો નારો આપતી હતી, પરંતુ અમે બધાએ ભેગા થઈ અને આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ એટલું સારું પ્લાનિંગ કર્યું ને કે 25 કરોડ ગરીબોને ગરીબી રેખા નીચેથી આપણે એમને હટાવી શક્યા અને એમને સુખ સુવિધાની જિંદગી જીવી શકે એવો એક પ્રયત્ન કર્યો. હું પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરીશ. તો એક સપનું હતું લોકો માટે કે પોતાનું ઘરનું ઘર. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા એ અત્યારે ગરીબ માણસોને આપણે ઘર આપી રહ્યા છે ને એ કામ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. માટે આજે વિવિધ યોજનાઓ છે ને આ યોજનાઓને પ્રજા સુધી પહોંચાડવાનું જો કોઈ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અને નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. માટે આજે 12 વર્ષ પૂર્ણ થયું છે. માટે અમે વિવિધ કાર્યક્રમો સાથે આ પખવાડિયું ઉજવ્યું છે અને હું પ્રભુને પ્રાર્થના કરીશ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આયુષ્ય ખૂબ સારું રહે, એમની હેલ્થ ખૂબ સારી રહી અને ફરી એ આ જ રીતે કામ કરતા રહે અને ભારતની પ્રજાને વિશ્વમાં ભારતનું નામ રોશન થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ.